નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ફોર્થ ગુજરાતી ઉપર. દેશ દુનિયાના અને બીજા અપડેટ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ના મિત્રો. 2016મો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે, એટલે કે ભારત સરકાર દેશના ગરીબ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં ₹6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે અને આ ₹6,000 નાણાકીય સહાય દર વર્ષે 3 હપ્તામાં આપવામાં આવે છે. મિત્રો, દરેક હપ્તા 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે અને 15 નવેમ્બર 2023ના રોજ બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો બહાર પાડ્યો હતો, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ઘર બનાવવા સહાય મળશે, એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ આવાસ યોજના 2021 અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટી જમીન પર પાક્કું મકાન બનાવવા માટે ₹1,20,000ની નાણાકીય સહાય પૂરી પાડે છે અને ડુંગરાળ વિસ્તારમાં પાકા મકાન બાંધવા માટે સરકાર ₹1,30,000ની નાણાકીય સહાય પૂરી પાડે છે. આ સિવાય નિયમિત માનવ દિવસની મનરેગા હેઠળ રોજગારની સહાય રૂપે ₹17,280 આપવામાં આવે છે. મિત્રો, ઉપરાંત ₹12,000 બીજા આપવામાં આવે છે. એમ કરીને સરકાર ₹1.5 લાખની સહાય તમને મળી શકે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો ગામડાઓને ચેતવણી આપવામાં આવી છે, એટલે ગૌચર જમીન પર દબાણને લઈને વિકાસ કમિશનરનું કડક વલણ સામે આવ્યું છે. વિકાસ કમિશનર દ્વારા રાજ્યના તમામ ડીડીઓને પત્ર લખીને સૂચન કર્યું છે કે ગ્રામ પંચાયત સ્તરે ગૌચરના દબાણ દૂર કરવા તેમજ ગ્રામસભા અને પંચાયત મિટિંગમાં વિસ્તૃત ચર્ચા કરવી તેમજ દબાણ રજિસ્ટ્રેશનમાં દબાણની નોંધણી કરવી. જે કર્યા બાદ દબાણ દૂર કરવા માટે નિયમ અનુસાર દંડ કરવાની કાર્યવાહી હાથ ધરવી. કોમર્શિયલ બંને પાકા દબાણને અગ્રિમતાના ધોરણે દૂર કરવા માટે હાલમાં સરકાર એક યોજના ચલાવી રહી છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂત અને ટેક્સ ભરનારા વર્ગને વચગાળાના બજેટમાં મળશે રાહત, એટલે કે હવે વચગાળાનું બજેટ હાલમાં શરૂ થવા જઈ રહ્યું છે. સામાન્ય બજેટ માટે હવે 15 દિવસ બાકી છે, ત્યારે આ પહેલા બજેટમાં મળનારી રાહત અને ભેટને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. નિષ્ણાતોએ કહ્યું છે કે નાણાપ્રધાન નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરી વચગાળાના બજેટમાં કન્ઝપ્શન અને ગ્રામીણ અર્થવ્યવસ્થાને વેગ આપવા ઉપરાંત ફુગાવા અને ગ્રામીણ ઘટાડવા પગલાં ચાલુ રખાશે. નિષ્ણાતો જણાવે છે કે વપરાશ વધારવાનો એક રસ્તો એ છે કે લોકોના હાથમાં વધુ પૈસા મૂકવામાં આવે, અને આ કરવાની એક સંભવિત રીત એ છે કે ટેક્સ સ્લેબમાં ફેરફાર કરી અથવા તો સ્ટાન્ડર્ડ ડિફ્રેક્શન વધારીને લોકો પર ટેક્સ બોજ ઓછો કરવો, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો આ પશુપાલકોને મળશે વિના વ્યાજે લોન, એટલે કે મિત્રો બનાસકાંઠાની બનાસ ડેરીએ પશુપાલકો માટે એક યોજના બહાર પાડી છે. આ યોજનાની વાત કરવામાં આવે તો જો પશુપાલકોને રૂપિયાની જરૂર પડે તો આ કાર્ડમાંથી ₹50,000 વાપરી શકશે અને આ કાર્ડની લિમિટ 50,000 છે. મિત્રો, કાર્ડના બિલ પર વ્યાજ નહીં લેવાય. 1 વર્ષ માટે વગર વ્યાજે ₹50,000ની પશુપાલકોને મળશે લોન. ત્યારે મિત્રો આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કાર્ડની ભેટ પશુપાલકોને મળી છે. ત્યારે સરકારે આખા ગુજરાતમાં આપવા જોઈએ. તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જણાવજો. જેમ બનાસ ડેરીએ આપ્યા છે તેમ બીજી ડેરીઓ પણ આપવા જોઈએ. ત્યારે મિત્રો આ હતા ફોરકે ગુજરાતીના 5 મોટા સમાચાર. બીજા સમાચાર જોવા ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો.